કે વેચાણ શિરોફરી ખર્ચ જો વધારે હોય તો ધ્યાનમાં લેવાશે। અને ત્રીજા ક્રમે જો પડતરમાં આખર સ્ટોકનું ઓછું મૂલ્યાંકન હોય તો એ પણ ધ્યાનમાં લેવાશે। હમણાં જ આપણે મિત્રો મૂલ્યાંકન પત્રક જોયું। મૂલ્યાંકન પત્રક એમ દર્શાવે છે કે પડતરમાં એકમાત્ર આવક છે જે ધ્યાનમાં લેવાયેલી નથી અને આ આવક નફા નુકસાન ખાતામાં આપણે જમા બાજુ દર્શાવેલી હતી। પડતરમાં નહીં સમાયેલી આવક એકમાત્ર નફા નુકસાન ખાતામાં છે મળેલ ડિવિડન્ડ ₹1,50,000 અને આ મળેલ ડિવિડન્ડને કારણે નફા નુકસાન ખાતામાં આવક વધી જાય છે, પડતરમાં આવક ધ્યાનમાં લેવાતી નથી। બીજા ક્રમે મૂલ્યાંકન પત્રકમાંથી આપણે વહીવટી શિરોપરી ખર્ચ લેવા પડશે। એમનું કારણ શું છે તો કે પડતર પત્રકમાં નફા નુકસાન ખાતા કરતાં વહીવટી શિરોપરી ખર્ચની વધુ વસૂલાત થયેલી છે અને આ વધુ વસૂલાત 1,75,000 છે। ત્રીજો જે મુદ્દો આવે છે એ તૈયાર માલનું ઓછું મૂલ્યાંકન, પણ તૈયાર માલ આખર સ્ટોક પડતરમાં જો ઓછો હોય તો જ ઉમેરોમાં લેવાશે। પણ મિત્રો આપણે મૂલ્યાંકન પત્રક જ્યારે જોયું ત્યારે એમાં જો તૈયાર માલ આખર સ્ટોક પડતર પત્રકમાં વધારે છે, જો ઓછો હોય તો આપણે ઉમેરોમાં લેવું પડે, પણ વધારે છે તો આપણે એ રકમ બાદ કરોમાં બીજા તબક્કામાં લઈ જશું। તો પડતરના હિસાબના નફામાં એટલે કે 5,000 નફામાં આપણે બે વિગતો ઉમેરીએ છીએ। એક પડતરમાં નહીં સમાયેલી આવકો એટલે કે મળેલ ડિવિડન્ડ ₹1,50,000 અને પડતરમાં વહીવટી શિરોપરી ખર્ચની વધુ વસૂલાત 1,75,000। આમ ઉમેરોનો ટોટલ આપણને મળે છે ₹3,25,000। પડતરના નફામાં આ 3,25,000 ઉમેરવાથી કુલ 3,30,000 રકમ આપણે મેળવી શકીએ છીએ। હવે મિત્રો આપણે બાદ કરોની વિગતો જોઈએ કે 3,30,000ના આ કુલ આંકડામાંથી કઈ કઈ વિગતો બાદ કરવાથી આપણે ધીમી ગતિએ તેમ છતાં નફા નુકસાન ખાતાના પરિણામ સુધી પહોંચી શકીએ। તો સૌપ્રથમ બાદ કરોની 3 વિગતો આપણે ફરીથી યાદ કરી લઈએ। સૌપ્રથમ પડતરમાં નહીં સમાયેલા ખર્ચા અને આવા ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વેચાણ વિતરણ શિરોપરી ખર્ચ પછી જ દર્શાવવામાં આવતા હોય છે। બીજા ક્રમે પડતરમાં શિરોપરી ખર્ચની વધુ વસૂલાત એ કારખાના ખર્ચ પણ હોઈ શકે, ઓફિસ ખર્ચ પણ હોઈ શકે અથવા તો વેચાણ વિતરણ શિરોપરી ખર્ચ પણ હોઈ શકે। જો પડતર પત્રકમાં આ ખર્ચ વધારે હોય નફા નુકસાન ખાતા કરતાં તો આપણે આ બીજા ક્રમે ઉમેરશું। અને ત્રીજા ક્રમે જો પડતર પત્રકમાં તૈયાર માલ સ્ટોકનું વધુ મૂલ્યાંકન થયેલું હોય તો પણ એ બાદ કરોમાં આવશે। હવે બાદ કરોના આ અનુક્રમ મુજબ પડતરમાં આપણી પાસે 3 ખર્ચ એવા છે જે આપણે ધ્યાનમાં લીધેલા નથી, પરંતુ ધંધાનો હિસાબ લખતી વખતે નાણાકીય હિસાબ નીચે આ 3 ખર્ચ નફા નુકસાન ખાતામાં ઉધારેલા છે અને માટે આપણે હેડિંગ આપવું પડશે પડતરમાં નહીં સમાયેલા ખર્ચા અથવા તો નહીં નોંધાયેલા ખર્ચા। જેમાં સૌ પ્રથમ માંડી વાળેલ પાઘડી ₹25,000, ડિબેન્ચર વટાવ 50,000 અને કાનૂની ખર્ચ 7,500। બીજા ક્રમે પડતર પત્રકમાં 2 શિરોપરી ખર્ચ મિત્રો એવા હતા કે જેની નફા નુકસાન ખાતા કરતાં રકમ ઓછી હતી। તો પડતરમાં શિરોપરી ખર્ચની ઓછી વસૂલાત કઈ છે? પડતરમાં શિરોપરી ખર્ચ 2 ઓછા છે, એક કારખાના શિરોપરી ખર્ચ અને બીજા વેચાણ શિરોપરી ખર્ચ। આ બંને શિરોપરી ખર્ચ પડતરમાં ઓછા છે, 7,60,000 અને 60,000 અનુક્રમે તફાવતની રકમ છે। મિત્રો ફરીથી જોશું મૂલ્યાંકન પત્રક। પડતર પત્રકમાં કારખાના પરોક્ષ ખર્ચ 7,00,000 ઓછા છે અને વેચાણ વિતરણ શિરોપરી ખર્ચ 60,000 ઓછા છે અને એટલા માટે જ આ બંને રકમ આપણે બાદ કરોમાં લઈ જવી પડશે, જેનો કુલ સરવાળો 7,60,000 થશે। તો પડતર પત્રકમાં શિરોપરી ખર્ચની ઓછી વસૂલાત બીજા ક્રમે ધ્યાનમાં લીધું અને ત્રીજા અને અંતિમ ક્રમમાં આવશે પડતરમાં તૈયાર માલ સ્ટોકનું વધુ મૂલ્યાંકન। મિત્રો પડતર પત્રકમાં તૈયાર માલ આખર સ્ટોક ઓફિસ પડતરની એકમ દીઠ કિંમત દ્વારા મેળવીએ છીએ, જ્યારે નફા નુકસાન ખાતામાં તૈયાર માલ આખર સ્ટોક જે છે એ નફા નુકસાન ખાતાની કારખાના પડતરની એકમ દીઠ કિંમત દ્વારા ધ્યાનમાં લેવાય છે। આ બંને મુજબ જ્યારે મૂલ્યાંકન પત્રક બનાવ્યું ત્યારે પડતર પત્રકમાં તૈયાર માલ આખર સ્ટોક નફા નુકસાન ખાતાના આખર સ્ટોક કરતાં 2,75,000નો વધારો બતાવે છે અને પરિણામ સ્વરૂપ આ 2,75,000 આપણે બાદ કરોમાં લઈ જવા પડશે। આમ જો ઉમેરોનો કુલ ટોટલ તમે ધ્યાનથી જુઓ તો ₹3,30,000 છે,
જ્યારે બાદ કરોનો કુલ ટોટલ જે છે એ 11,17,500 છે. તો 3,30,000માંથી 11,17,500 બાદ કરવાથી આપણને પરિણામ મળે છે 7,87,500. મીન્સ ઉમેરોની વિગત કરતાં બાદ કરોની વિગતનો ટોટલ વધી જાય છે અને આમ નાણાકીય હિસાબો મુજબ આપણને ચોખ્ખી ખોટ મળે છે 7,87,500. તો મિત્રો આપણે આ સમગ્ર ગણતરી ઉપરથી એક વસ્તુ આપણે જોઈ કે કોઈ પણ હિસાબનીશ છે, પછી એ પડતરનો હિસાબનીશ હોય કે ધંધાનો હિસાબનીશ, જેને આપણે સામાન્ય એકાઉન્ટન્ટ કહીએ છીએ, બંને હિસાબનીશ પોતપોતાની રીતે જે કોઈ હિસાબો લખે છે એ વ્યાજબી છે. હિસાબોની કોઈ ભૂલ નથી. એવી કોઈ ગેરસમજણ આપણે નહીં કરીએ કે કોઈ એક હિસાબનીશે ભૂલ કરેલી છે અને માટે આપણે મેળવણી પત્રક બનાવવું પડે છે. એવું નથી મિત્રો. પડતરના હિસાબના પોતાના સિદ્ધાંતો છે, નફા નુકસાન ખાતાના હિસાબના પોતાના સિદ્ધાંતો છે. એકાઉન્ટ ઘણી બધી રીતે લખવામાં આવતું હોય છે. દરેક એકાઉન્ટ કે દરેક નામા પદ્ધતિના પોતાના મૂળભૂત સિદ્ધાંતોનો અમલ કરવો જરૂરી હોય છે. મિત્રો, પડતરના હિસાબનીશો માત્ર અંદાજિત ખર્ચ લે છે અને ઉત્પાદન સંબંધિત ખર્ચ જ ધ્યાનમાં લે છે. પછી એ કારખાના શિરોપરી ખર્ચ હોય, વહીવટી શિરોપરી ખર્ચ હોય કે વેચાણ વિતરણ શિરોપરી ખર્ચ, જે ખર્ચ અંદાજિત છે એ અંદાજિત ખર્ચના આધારે પડતર પત્રક બને છે. ઉત્પાદક મેનેજરને એ ખ્યાલ નથી હોતો કે ખરા અર્થમાં કારખાના ખર્ચ, વહીવટી ખર્ચ કે વેચાણ ખર્ચ કેટલો થશે. આ તમામ ખર્ચ અંદાજિત છે અને અંદાજ અને વાસ્તવિક ખર્ચમાં હંમેશા તફાવત હોય છે. ખરેખર ખર્ચ કે વાસ્તવિક ખર્ચ આપણને ત્યારે જ મળી શકે જ્યારે ઉત્પાદન પૂર્ણ થાય, અને એ જ પરિણામ બતાવે છે નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતામાં આપણે શું કરીએ છીએ તો કે જે ઉત્પાદનના ખરેખર ખર્ચ છે, પછી કારખાના ખર્ચ હોય, ઓફિસ ખર્ચ હોય કે વેચાણ ખર્ચ હોય, જે ખરા અર્થમાં થઈ ચૂકેલા છે, જે પૂર્ણ ખર્ચ છે, એ ખર્ચ આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર કરેલા છે. પરંતુ જ્યારે પડતરનો હિસાબનીશ અથવા તો પડતરનો ઉત્પાદક છે, કારખાનામાં જ્યાં ઉત્પાદન કાર્ય થાય છે, ત્યાં ઉત્પાદકને ખ્યાલ નથી હોતો કે ખરા અર્થમાં કેટલો ખર્ચ થવા જાય છે. એ અંદાજ મૂકે છે કે ઉત્પાદન કરતી વખતે પડતર પત્રકમાં કારખાનાના, ઓફિસના અને વેચાણ વિતરણના અંદાજિત ખર્ચ આટલા હોઈ શકે. જરૂરી નથી કે એમને ધારેલું કે એમને વિચારેલું જ ખર્ચનું પ્રમાણ મળે. એવું પણ બનશે કે તમારી ધારણા કરતાં ખર્ચ વધારે પણ બને અને ધારણા કરતાં ખર્ચ ઓછા પણ આવે. તો અંદાજિત ખર્ચ અને ખરેખર ખર્ચ છે એ નફા નુકસાન ખાતાના પરિણામને અને પડતર પત્રકના પરિણામને બહુ મોટા ભાગે અસર કરે છે. બીજું કારણ આપણે એ જોયું કે અમુક ખર્ચ એવા છે કે જે પડતરના સિદ્ધાંતો મુજબ ધ્યાનમાં લેવાતા જ નથી, જે ધંધામાં ખરેખર ઉદ્ભવેલા હોય છે. જેમ કે આપણે ઉધાર વેચાણ કરેલું હોય અને દેવાદારો પાસેથી ઉઘરાણી કે વસૂલાત આપણે ન મેળવી શકીએ, તો ઉઘરાણી કે વસૂલાત ન મેળવતા જે ગાલખાદ ઉદ્ભવે છે, આ ગાલખાદ આપણે પડતર પત્રકમાં ધ્યાનમાં લેતા નથી. કોઈ પણ પ્રકારનું અનામત ધ્યાનમાં લેતા નથી, કોઈ પણ પ્રકારનો વટાવ કે વ્યાજ આપણે ધ્યાનમાં લેતા નથી. અને આ તમામ ખર્ચ ધંધાએ ભોગવેલો છે, તમામ ખર્ચ ધંધાએ સહન કરેલો છે. અને આ નફા નુકસાન ખાતે ઉધાર બતાવે છે, કારણ કે આ ખર્ચ વાસ્તવમાં ઉદ્ભવેલા છે. કોઈ પણ પ્રકારનો ખર્ચ તમે માંડી વાળેલો છે, તો માંડી વાળેલો કોઈ પણ ખર્ચ પડતરમાં અંદાજ ન મૂકી શકાય કે ભવિષ્યમાં કયો ખર્ચ માંડવાળ કરવામાં આવશે. પછી માંડી વાળેલ પ્રાથમિક ખર્ચ હોય કે માંડી વાળેલ પાઘડી હોય, માંડવાળનો અગાઉથી મિત્રો અંદાજ ન થઈ શકે, અને એને પરિણામે તમે પડતર પત્રકમાં આવા કોઈ પણ પ્રકારના માંડવાળ બતાવી શકતા નથી. નફા નુકસાન ખાતું તૈયાર કરતી વખતે આપણી પાસે ચોક્કસ આંકડાઓ અને ખરેખર માહિતી હોય છે કે કયો ખર્ચ ધંધાએ વર્ષના અંતે 31/12ના રોજ માંડી વાળેલો છે અથવા તો 31 માર્ચના રોજ માંડી વાળેલો છે. અને આ માંડવાળ તમે નફા નુકસાન ખાતામાં ઉધાર એટલે બતાવી શકો છો કારણ કે ત્યારે તમારી પાસે ખરેખર ખર્ચના કે માંડવાળના આંકડા હોય છે. નફા નુકસાન ખાતાની બીજી એક જમા બાજુ પણ છે. પડતર પત્રકમાં માત્ર ઉત્પાદનમાંથી મળતી આવક જ આપણે ધ્યાનમાં લઈએ છીએ, જ્યારે નફા નુકસાન ખાતામાં ધંધાની તમામ પ્રકારની આવકો ધ્યાનમાં લેવાય છે. મિત્રો, સમગ્ર પડતર પત્રક તમે જ્યારે બનાવો છો ત્યારે તમામ પ્રકારના ખર્ચનો સરવાળો કરો છો અને પડતરનો નફો કે નુકસાન મેળવવા માટે સૌથી છેલ્લે તમે એકમાત્ર મહત્ત્વની આવક એટલે કે વેચાણ એક જ વખત ધ્યાનમાં લ્યો છો. અન્ય કોઈ આવક પડતર પત્રકમાં ધ્યાનમાં લેવાતી નથી.
જ્યારે નફા નુકસાન ખાતું તમે ધ્યાનથી જુઓ તો મળેલ ડિવિડન્ડ એ ધંધાની અન્ય આવક છે, મળેલ વ્યાજ ધંધાની આવક છે, મળેલ ભાડું ધંધાની આવક છે, શેર ફેરબદલી ફી ધંધાની આવક છે. ધંધો જે ખરેખર આવક કમાય છે તેમ છતાં આ પડતર પત્રકમાં દર્શાવવામાં આવતી નથી અને પરિણામે નફા નુકસાન ખાતાની આવકોને કારણે પડતરનો નફો નફા નુકસાન ખાતા કરતાં સ્વાભાવિક ઓછો આવે. તો બીજી બાજુ પડતર પત્રકમાં જે ખર્ચ ધ્યાનમાં નથી લેવાતા એ નફા નુકસાન ખાતામાં આપણે ઉધાર કરીએ છીએ અને એનું પરિણામ આપણે હમણાં જ આ દાખલામાં જોયું કે એવા ઘણા બધા ખર્ચ છે જે પડતરના હિસાબ નીચે પોતાના હિસાબોમાં દર્શાવેલા નથી અને એને કારણે ધંધામાં નફા નુકસાન ખાતામાં 1,87,500 રૂપિયા જેવી જંગી ખોટ આપણે જોઈ. ત્રીજો મહત્વનો મુદ્દો, તૈયાર માલ આખર સ્ટોક. મિત્રો, ઘણા બધા લોકો જ્યારે હિસાબો તૈયાર કરે છે ત્યારે તૈયાર માલ આખર સ્ટોકની એટલી અગત્યતા આપતા નથી. કોઈ પણ પ્રકારનો આખર સ્ટોક નફા નુકસાન ખાતે આપણે જમા બતાવીએ છીએ અને આખર સ્ટોક પછી કાચા માલનો હોય, અર્ધ તૈયાર માલનો કે તૈયાર માલનો આખર સ્ટોક, એ આપણી હાથ ઉપરની માલની આવક કહેવાય છે અને એને કારણે પડતર પત્રક બનાવતી વખતે ખર્ચમાંથી આવા તમામ આખર સ્ટોક આપણે બાદ કરીએ છીએ. હવે આખર સ્ટોક જ્યારે તૈયાર માલનો આવે છે ત્યારે બંને હિસાબોમાં ફરીથી નામાના જે મૂળ તત્વો છે, નામાના જે સિદ્ધાંતો છે એ કામ કરે છે. પડતર પત્રકમાં તૈયાર માલના આખર સ્ટોકનું મૂલ્યાંકન આપણે ઓફિસ પડતરની એકમ દીઠ કિંમત દ્વારા કરેલું છે અને નફા નુકસાન ખાતામાં તૈયાર માલ આખર સ્ટોકનું મૂલ્યાંકન આપણે કારખાના પડતરને આધારે કરીએ છીએ. હવે કોઈ પણ વ્યક્તિ સામાન્ય રીતે એટલું તો સમજી જ શકે કે કારખાના પડતર કરતાં ઓફિસ પડતરની કિંમત વધારે હોય કારણ કે એમાં ઓફિસ શિરોપરી ખર્ચ ઉમેરેલા હોય. હવે જ્યારે એક હિસાબમાં કારખાના પડતરે મૂલ્યાંકન થાય છે એના કરતાં બીજા હિસાબમાં ઊંચી પડતરે એટલે કે ઓફિસ પડતરે મૂલ્યાંકન થાય છે. ફોર એક્ઝામ્પલ, ધંધાની કારખાના પડતર 2 લાખ હોય અને ઓફિસ પડતર 3 લાખ હોય. આખર સ્ટોક સમાન જ હોય તેમ છતાં બંને આખર સ્ટોકનું મૂલ્યાંકન જ્યારે એકમાં 2 લાખ રૂપિયાને આધારે કરવામાં આવે, એકનું 3 લાખ રૂપિયાને આધારે કરવામાં આવે તો સ્વાભાવિક છે બે આખર સ્ટોકનું મૂલ્યાંકન અલગ જ થશે અને એ તફાવતનું મૂળભૂત કારણ છે. તો મિત્રો, સમગ્ર મેળવણી પત્રકનો એક નિયમ અને એનો અનુક્રમ ફરીથી ઝડપથી સમજી લઈએ. સૌપ્રથમ, રકમમાં જો નફા નુકસાન ખાતું ન આપવામાં આવેલું હોય તો ખરેખર ખર્ચને આધારે નફા નુકસાન ખાતું સંયુક્ત રીતે તૈયાર કરો, એટલે કે વેપાર અને નફા નુકસાન ખાતું સંયુક્ત રીતે તૈયાર કરો, જેમાં માલસામાન, મજૂરી, કારખાના શિરોપરી ખર્ચ, ઓફિસ શિરોપરી ખર્ચ, વહીવટી શિરોપરી ખર્ચ, અન્ય ધંધાના જે કોઈ ખર્ચ છે, માંડી વાળેલ પાઘડી, માંડી વાળેલ પ્રાથમિક ખર્ચ, કરવેરાની જોગવાઈ છે, દાન સખાવત છે, ડિબેન્ચર વ્યાજ વટાવ છે, આ તમામ વિગત ઉધાર દર્શાવશું. જમા બાજુ વેચાણ, કોઈ પણ પ્રકારનો આખર સ્ટોક અને ધંધાની આવકો એટલે કે મળેલ ડિવિડન્ડ, મળેલ વ્યાજ, મળેલ વટાવ, શેર ફેરબદલી ફી જમા કરશું. અંદાજિત ખર્ચના આધારે આપણે પડતર પત્રક તૈયાર કરશું. પડતર પત્રક તૈયાર કરતી વખતે ઉત્પાદનના એકમો પહેલાં જ મેળવી લેશું કે વેચાણ અને આખર સ્ટોકનો ટોટલ કરો એટલે આપણને ઉત્પાદન મળશે અને ઉત્પાદનને આધારે એકમ દીઠ મેળવશું. જે એકમ દીઠ સૌથી વધુ ઉપયોગી ક્યારે બનશે? જ્યારે ઓફિસ પડતરમાંથી તમે તૈયાર માલ આખર સ્ટોકનું મૂલ્યાંકન કરશો ત્યારે. ત્રીજા ક્રમે બંને હિસાબો મુજબ શિરોપરી ખર્ચ અને આખર સ્ટોકનો તફાવત એટલે કે મૂલ્યાંકન પત્રક બનાવીને મેળવશું, જેમાં પડતર અને નાણાકીય હિસાબોમાં કારખાના શિરોપરી ખર્ચ, વહીવટી શિરોપરી ખર્ચ, ઓફિસ શિરોપરી ખર્ચ કે વેચાણ શિરોપરી ખર્ચ જો પડતરમાં વધારે હોય તો એ મેળવણી પત્રકમાં ઉમેરવામાં આવશે. જો આ શિરોપરી ખર્ચ પડતરમાં ઓછા હશે તો મેળવણી પત્રકમાં બાદ કરવામાં આવશે. એ જ પ્રમાણે જો તૈયાર માલનો સ્ટોક એટલે કે આખર સ્ટોક જો પડતરમાં વધારે હશે તો એ બાદ કરવામાં જશે અને પડતરમાં ઓછો હશે તો ઉમેરાશે અને નહીં સમાયેલા ખર્ચ અને નહીં સમાયેલી આવક જે છે એ અનુક્રમે જો નહીં સમાયેલી આવક હશે તો મેળવણી પત્રકમાં એ ઉમેરોમાં જશે, નહીં સમાયેલા ખર્ચ હશે તો મેળવણી પત્રકમાં આવા ખર્ચાઓ બાદ થશે અને અંતે પડતર પત્રકને જ કેન્દ્ર સ્થાને રાખી પડતરના નફા કે નુકસાનથી શરૂ કરી અને નાણાકીય હિસાબો મુજબ નફો કે નુકસાન આપણે મેળવી શકશું.
તો મિત્રો, આજના આપણા આ ટોપિકમાં પડતર અને નાણાકીય હિસાબોની મેળવણી કેવી રીતે કરવી એ આપણે સમગ્ર ઉદાહરણ દ્વારા સમજ્યું. અને હું એવું ઈચ્છું છું અને મને એવી આશા છે કે આપ સૌ મિત્રો પડતર અને નાણાકીય હિસાબોના આ સરસ મજાના ઉદાહરણને વ્યાજબી રીતે સમજી શક્યા હશો. આપ સૌ વિદ્યાર્થી મિત્રો અને સંધાનના કાર્યક્રમોથી સતત આપણે લોકો એકબીજાના પરિચયમાં રહી અને વિષયની ઊંડાણપૂર્વકની ઓળખ મેળવીએ એવી મારી લાગણી છે. અને સંધાનના કાર્યક્રમથી ગુજરાત રાજ્ય સરકાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળવા માટે અમને જે માધ્યમ બનાવે છે એ માટે બાયસેક અને સંધાનની સમગ્ર ટીમ અને ગુજરાત રાજ્ય સરકારને હું અભિનંદન આપું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. Sandhan, All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.